મારી પાસે છે નાના એવા મહેમાન. ચાલો ગાડીએ. પાણી આવ્યો છે, પતાઈ ગયા છે. એ મહેમાન બહુ શરમાય છે. એ મહેમાન છે મારા નાની નાની હાળી આવી છે આજ તો. જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. તો કે તમે બધા મજામાં જશો ને અમે પણ મજામાં જ છીએ ને. ત્યારમાં નાઈ ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છીએ અને બ્રેકફાસ્ટ પણ કરી લીધું છે. ને 11 તો આ જવાના છે નોંઘણોદર. મોકલી લીધું છે બ્રેકફાસ્ટ એટલે નાસ્તો સવારનો. એવું છે એમ ને. બીજું તો હું કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. આ જવાના છે આજ નોંઘણોદર. શું લેવા કાને થવું નોંઘણોદર? હાલ ને ભાઈ નોંઘણોદર આવશે. નોંઘણોદર એક રોવાનો મળતી એ રોય આવશે નોંઘણોદર તારે. હાલ ને ભાઈ રોમા સાની રહી જા, હાલ સાની રહી જા. જવાનું જ છે આપણે થોડોક સમય પછી. આપણે બેન જવાનું જ છે. તમારે નથી થવાનું થતું. આજ પાછી બધાને સરપ્રાઈઝ કહેશું કે અમે હેનો ઝઘડો કર્યો છે. એક આપડા સુરત વાળા ફ્રેન્ડ છે એને તો કહી દીધું તો હેનો ઝઘડો કરો છો એમ. અને હજી એની એકની જ કોમેન્ટ આવી છે, બીજા કોઈને લાઈક નથી થઈ. બરોબર ને? જે કોમેન્ટ કરજો બધા, હે ને? તો હા, જેમ કે આને તમને વાત કરી એમ આજે મારે જવાનું છે નોંઘણોદર. અને ઈ પહેલા સૌ પ્રથમ તમને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. જો કે તમે મજામાં જશો ને, હું પણ ખૂબ જ મજામાં છું. આજે ફરી તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અત્યારે મસ્ત નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. તેમાં જવાનું છે નોંઘણોદર. ત્યાં થોડું કામ છે એટલા માટે જવાનું છે. ત્યાં તો મને બહુ શરમ આવે શૂટિંગ ઉતારવાની. જો મારા ખાળોની બધા નહીં હોય ને તો બધા પીલું ને બધાને શૂટિંગ ઉતારશું. નકર વળી પાછા થોડું સાનમાના ઉતારી લઈશ. બરોબર ને? બોલ તો ખરા. યાદ નહીં બોલે. હું નોંઘણોદર જવાનું છે ને એટલે બોલ ને. આવશે નોંઘણોદર? ના તો પાડું છું. અવાય એમ નથી ને એટલે નકર તો મોર થાય એમ છે મારે પેલા. રેવા દે, મારે થવાનું ઉતાવળ ના હોય ને એટલે તમારે. હા, તમારે હાહુ મને હા છે ને એટલા બધા એટલે મને બહુ ગમે. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ વ્લોગમાં બધા બની રહેજો. તો ફાઇનલી પહોંચી ગયા છે મારા સસરાના ઘરે. અને આ છે મારા સાળોની 2 જણાનો ફોટો છે. અને આ છે મારા હાળાની રૂમ. તમને મસ્ત મજાની બતાવી દો, કારણ કે મારા સસરાના ઘર તો મેં તમને ક્યારેય બતાવ્યા નહીં હોય, કારણ કે હમણાં થોડોક સમય તો જવાનું હતું ને એટલા માટે, એટલે ઘર ક્યારેય બતાવ્યા નથી. તો આજે તમને બધાય એનું ઘર કેવું છે, એનું ગામનું લોકેશન કેવું છે આજે તમને બતાવીશ. પહેલાં તમે એનું ઘર જોઈ લો. આ જો કેવું મસ્ત મજાનું છે. આમ કંઈ ઘટે નહીં એવું. અને થોડોક તડકો હતો એટલે આપણે સાંયે ઊભા છીએ અત્યારે. ને એક રૂમ માથે છે, હોલ ટાઈપ છે. આ છે નોંઘણોદર ગામ. તડકો છે એટલે તડકાનું કોઈ બહાર નથી અત્યારે. તડકાનું કોણ બહાર હોય? આમ જો કોઈ છે. અને જે આઈસર પડ્યું છે એ મારા હાળાનું છે. અને આપણી માણકી જો નીચે પડી. અરે વાહ, તડકાની. તો તડકાનું કોઈ નથી ગામમાં. શેકલું નથી ફરકતું. કોણ આવા કાળા તડકાનું કોણ રખડાય? તડકાનું અમથું રખડાય નહીં. નોંઘણોદર થી તો આપણે ક્યારના નીકળી ગયા હતા ને ત્યાંથી ચાલુ રસ્તે. અને મારી પાસે છે નાના એવા મહેમાન. ચાલુ ગાડીએ મહેમાન હંતાઈ જાય છે. મહેમાન કોણ છે ઘરે જઈને તમને પરિચય આપી. જોકે બ્લોગમાં તો ઘણી વાર આવી ગયેલા છે. થોડોક પવન છે એટલા માટે મારો વોઇસ તમને ક્લિયર નહીં આવે. અને ચાલુ ગાડીએ તો બહુ બ્લોગ શૂટિંગ કરાય નહીં. ટેવ પડી ગઈ કે તમારી સાથે વાતો ચીતો કરવાની, એટલા માટે બ્લોગ સ્ટાર્ટિંગ મેં કર્યો હતો. મહેમાન તો બહુ શરમાય. કાંઈ વાંધો નહીં, ડાયરેક્ટ હવે ઘરે જઈને જ પહેલાં તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બદલા રહેજો. વાળું પાણી કરીને નવરા થઈ ગયા ને અત્યારે જ અમે બધા નીકળી ગયા છીએ હાલવા. એક પાણી આવ્યો છે, પાછળ મહેમાન હતાઈ ગયા છે. એ મહેમાન બહુ શરમાય છે. એ મહેમાન છે મારા નાની નાની હાળી આવી છે આજ તો. કા ક્રિશ? મહેમાન અમારા ઘરે આવ્યા કા? ક્રિશ તો અમારે હતો જ તે. બીજા મહેમાન આવ્યા કા? પાછળ જ કેવલ કાકી ની બધા હાલ્યા બે-બેનું. અંધારામાં હરખો આવશે નહીં. સારું છે ને મહેમાન? હાથ પાડો.
મહેમાન મજા બગડી ગઈ. કેમ હું છું મહેમાન? હે મહેમાન બોલો તો ખરા. એમ કે જાવ કોઈ દી આવું કે કોઈ દી આવું જ નહીં કા પેલા બોલી કરી હતી વિડીયો નહીં ઉતારવાનો. વિડીયો ઉતારવાનું નહીં. હાલો ભાઈ, મહેમાનને ગમતું નથી ને તો આપણે હવે વિડીયોમાં લેશું નહીં. એનું ફેસ નહીં દેખાડ્યું, બરોબર? કાંઈ વાંધો નહીં, ઘરે જઈને જ મળ્યા તો કન્ટિન્યુ લોગમાં બધા બન્યા રહેજો. તો હાલીને તો આપણે ક્યારના દુકાને વ્યવા હતા અને રાબેતા મુજબ દુકાનનું કામ પણ આપણે ચાલુ કરી દીધું હતું ને અત્યારે થોડુંક ઇમરજન્સીમાં કામ દેવાનું હતું એટલા માટે આપણે ધીમે ધીમે કામ ચાલુ કરી દીધું હતું અને રાબેતા મુજબ કામ હતું એ બધું પૂરું પણ નિરાતે શાંતિપૂર્વક કરી વાળ્યું હતું. અને અત્યારે અમારે લખનભાઈ અને મહેશભાઈ ડાભી મને હથવારો કરાવવા આવ્યા છે. બે ઘણા ટાઈમ પછી અમે બધા ભેગા થયા છીએ. એ બેની મુલાકાત કરી આપણે. કા લખનભાઈ સારું ને? જો અમારા લખનભાઈને તમને બધાને ખબર જ છે કે ઓછું બોલે છે એમ. અને મહેશભાઈ ડાભી, જય માતાજી ભાઈ. જય માતાજી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય ખોડિયારમાં. તને ક્યાં ભાગ્યા બે હે? ઈ બે હસી મજાક કરે છે ભાગવા મેળા. તું ભાગો ઓલો મેળા. ગાતા બોલતાની જેમ તે ઓલી વિડીયો ઉતારતા એ જેવું બસ બસ મેલે તું ભાગો ઓલો મેળા ઈ કે આ પિયા બેઠી બેઠી જો અત્યારે રમે છે. એને ખબર નથી ને એ રીતે આ શૂટિંગ કરું છું. ખબર હોય ને તો ન કરતા એ શૂટિંગ ઉતારવા જ ન દે. બેઠી બેઠી રમે છે જે ઓલી સ્પિનરથી કેવી ફેરે બેઠી બેઠી. ખબર નથી ને એટલા માટે ન કરતા એ મારું ન ઉતારતા રાયડું નાખતી હોય. એના વોઇસ મેં ઉપરથી કર્યો છે કારણ કે જો હું બોલું તો એને ખબર પડી જાય બેઠી બેઠી કેમ રમે છે. પણ જય દ્વારકાધીશ. આજે બીજા દિવસમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે. અત્યારે મસ્ત નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે બેસી ગયા છે શિરાવા. અને શિરાવામાં તો અત્યારે મસ્ત ગરમા ગરમ ભાખરી છે, ચા છે અને આનું નામ તો તમને બધાને આવડતું જ હશે, ફળનો રાજા એટલે કે કેરી. બરાબર ને પિયાબેન? હાળી શર્માય બહુ બોલે નહીં. આમ કેમેરો બંધ હોય ને તો કોઈનો વારો નથી આવવા દેતી. થોડુંક બોલ. મૂળ તો બે બેનું હરીક્યું ને બોલવામાં મોણ ખાય. કેમેરો બંધ હોય તો કોઈનો વારો ન આવે. એને કાન જો કેવા જો દાંત કાઢે બેઠી બેઠી. તારા કાન કરીને કેવા સસલા જેવા. મારા થારા છે હો. કાઈ નહીં. ક્રિશ જવું છે ભાવનગર? કેટલા દિવસ રોકાવાનું છે? 2 મહિના. 2 મહિના. તાર મમ્મી વિડીયો રોજ જોતા દેશે, કહી દેજે. 2 મહિના સુધી કોઈ વાત ન રાખતા કા? પણ પેલા ખાઈ લે. આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં. તો ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.